હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધાણિયાધરા ગુજરાતમાં આપણે મહેસાણા જિલ્લો ભણવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. તો જોડાઈ જાઓ મારી યુટ્યુબ ચેનલમાં. તો આજ મહેસાણા જિલ્લો આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. મહેસાણા જિલ્લો વિદ્યાર્થી મિત્રો, મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા જ છે પોતે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા જ છે. તેની સ્થાપના 1358 ભાદરવા સુદ દસમના રોજ મેસાજી ચાવડાએ કરી. કોને વિદ્યાર્થી મિત્રો? પરીક્ષામાં મોસ્ટ એમપી મેસાજી ચાવડા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાવનગર મહેસાણા જિલ્લાની સ્થાપના કોને કરી? તો મેસાજી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેસાજી ચાવડાએ કરી સ્થાપના. મહાનગરપાલિકા હે મહેસાણા. તો વિદ્યાર્થી મિત્રો કુલ ગામ 614 છે, જે પરીક્ષાના દ્રષ્ટિએ બહુ આઈએમપી નથી. પણ તાલુકા આઈએમપી વિદ્યાર્થી મિત્રો, મહેસાણામાં કયા કયા તાલુકા આવેલા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી. અવારનવાર અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે કે મહેસાણા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એ જ રાખજો: બેચરાજી, જ્યાં બહુચરમાનું મંદિર આવ્યું હોય, 51 શક્તિપીઠમાંનું એક. બીજું કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વડનગર, વિજાપુર, વિસનગર, મહેસાણા અને ચોટાણા. કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો? 10 તાલુકા આવેલા. મહેસાણામાં કુલ કેટલા? 10 તાલુકા આવેલા છે વિદ્યાર્થી મિત્રો. એમાં નગરપાલિકા કેટલી? ઊંઝા, જે એપીએમસી આવેલું છે. જીરો નેશનલ બુકનું ત્યાં સૌથી વધુ માર્કેટિંગ આવેલું છે એ ઊંઝા એપીએમસી. વડનગર, વિસનગર, વિજાપુર, કડી અને ખેરાલુ. તો વિદ્યાર્થી મિત્રો આ નગરપાલિકા છે. હવે મહેસાણામાં નીકળતી નદીઓ જોઈએ તો એમાં આવશે એક સાબરમતી, એક રૂપેણ, એક ખારી, એક પુષ્પાવતી અને એક સરસ્વતી, જે મહેસાણા જિલ્લામાં એ નદીઓ નીકળે છે વિદ્યાર્થી મિત્રો. ડેમ ધરોઈ ડેમ આવેલો. વિદ્યાર્થી મિત્રો કયો ડેમ આવેલો? ધરોઈ ડેમ. ધરોઈ ડેમ ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? મહેસાણા જિલ્લામાં આવેલો છે. થોડ પક્ષી અભયારણ્ય વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમથી થોડ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? કડીમાં આવેલું છે. બીજું શર્મિષ્ઠા તળાવ આવેલું છે વડનગર વિદ્યાર્થી મિત્રો. ચીમનાબાઈ સરોવર ખેરાલુમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. પૂછાઈ શકે કે ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલું છે? ચીમનાબાઈ સરોવર તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચીમનાબાઈ સરોવર મહેસાણામાં આવેલું છે. દેડિયું તળાવ તો વિસનગરમાં આવેલું છે. સાક્ષરતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? સાક્ષરતા 78 છે. કેટલી છે? 78. તો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ જાય સાક્ષરતા કેટલી છે? તો 78 છે. બીજું વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો જમીનનો પ્રકાર કઈ કઈ જમીનો આવેલી છે. કાળી જમીન આવી, રેતાળ જમીન આવી, ગોરાડુ આવી, પથરાળ ખારાશવાળી, એવી બધી જમીનો એ મહેસાણામાં તમને જોવા મળે છે. ખાસ કરીને કયા કયા પાકો લેવામાં આવે છે તો યાદ રાખજો: ઘઉં, બાજરી, જુવાર, તુવેર, મગ, અડદ, ચણા, મઠ, તેલીબિયા, એરંડા, રાઈ, જીરું, તલ, મગફળી, ઈસબગુલ અને તમાકુ જેવા પાકનું ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લામાં. દૂધસાગર ડેરી પરીક્ષામાં પૂછાઈ ગયેલો વિદ્યાર્થી મિત્રો. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણામાં આવેલી છે. એશિયાની બીજી સૌથી મોટી ડેરી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમપી. એશિયાની સૌથી મોટી ડેરી બીજા નંબરની તો આવશે દૂધસાગર ડેરી, અને પહેલા નંબરની આવશે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અમૂલ ડેરી છે. આ કંઈ મોસ્ટ એમપી નથી, વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ કે ખનિજોમાંથી ખનિજ તેલ, કુદરતી વાયુ, ચિનાઈ માટી, ગ્રેનાઇટ, લાઇમસ્ટોન, બિલ્ડિંગ સ્ટોન, આવા વિદ્યાર્થી મિત્રો અહીંયા મળે છે. શાળાઓ જોઈએ, માધ્યમિક ને પ્રાથમિક શાળાઓ કેટલી આવેલી વિદ્યાર્થી મિત્રો એ પૂછાઈ શકે એવું નથી કામનું કંઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે શ્રેષ્ઠ સંસ્થાઓ શિક્ષણ માટે. એમાં એક ગણપત યુનિવર્સિટી ખેરવા અને સાકરચંદ યુનિવર્સિટી વિસનગરમાં આવેલી છે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ તો આપણે જોવાલાયક સ્થળો જે પરીક્ષામાં અવારનવાર પૂછાઈ શકે કે જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે તો પૌરાણિક નગરી વડનગર ખાસ કરીને પૌરાણિક નગરી છે વિદ્યાર્થી મિત્રો. જે શર્મિષ્ઠા તળાવ અહીંયા આવેલું છે વિદ્યાર્થી મિત્રો. તારંગા, ઉનાવા, મીરા દાતાર,
મોઢેરાનું સૂર્ય મંદિર વિદ્યાર્થી મિત્રો સોલંકી કાળમાં બનેલું એવું મોઢેરાનું સૂર્ય મંદિર પણ મહેસાણામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. બેચરાજી મંદિર જે બહુચરમાનું મંદિર આવેલું છે, જે બેચરાજી. ધરોઈ ડેમ, લુણાવ ગામે લીમડો, ખેરાલુ. આ તો પરીક્ષાની દ્રષ્ટિએ બધા પૂછાઈ શકે. તો ખાસ અહીંયા પ્રસિદ્ધ જે મહેસાણાના જિલ્લામાં કેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે દેશને આપ્યા એ જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો એમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન, જેમનું જન્મભૂમિ એટલે કે મહેસાણાનું વડનગર. બંસીલાલ વર્મા ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ. પૂજાભાઈ પટેલ એક યોગ ક્ષેત્રે. નટ સમ્રાટ જયશંકર સુંદરી. મોતીભાઈ ચૌધરી સરકારી આગેવાન. માનસી પટેલ જે સરકારી ક્ષેત્રે એમનું સારું યોગદાન હતું. આનંદીબેન પટેલ રાજ્યપાલ. સુનીતા વિલિયમ્સ અવકાશયાત્રી. આત્મારામ પટેલ સરકારી ક્ષેત્રે તસ્નીપીર બેડમિન્ટન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ પરીક્ષામાં દ્રષ્ટિએ પૂછાઈ શકે કે તસ્નીમ મીર કેની સાથે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. વૈદેહી ચૌધરી ટેનિસ સાથે સંકળાયેલા છે, જે ક્યાંથી બિલોંગ કરે છે તો મહેસાણા જિલ્લામાંથી બિલોંગ કરે છે. ખાસ કરી વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય. હવે આપણે જોઈએ કે મહેસાણા જિલ્લાની એક નજર જોઈએ કે મહેસાણા જિલ્લો ઘણી રીતે મનોમોહક છે. વિદેશી પર્યટકો હોય કે સાહસિકો, ઉદ્યોગકારો દરેકને મોહિત કરનાર જિલ્લો એટલે મનમોહક મહેસાણા જિલ્લો. અરવલ્લીની ગિરિમાળાઓમાં સમાયેલું મનમોહક પ્રવાસન સ્થળ તારણધાર, બૌદ્ધકાલીન ગુફાઓ, ડુંગરો ઉપર ઝડપતી વિશાળકાય વિસલાઓ, મહેસાણા ભૂમિની પવિત્રતા બક્ષીને સરી જતી સાબરમતી નદીઓનો પ્રચંડ જલપ્રવાહ, ગુજરાતની પ્રાચીન સાંસ્કૃતિક નગરી વડનગર, પ્રાપ્ત થતા અવશેષો, સોનેરી સૂર્યકિરણોની ટસરોથી ઝળકતું મોઢેરાનું સૂર્ય મંદિર. વિદ્યાર્થી મિત્રો વિદેશી પંખીઓની કિલકલાઓથી ગુંજી ઉઠતું કડીનું થોડ તળાવ, કાળિયાર હરણોની કુદાકૂદથી થીરતો કડીનો ખાખરીયો ટપ્પો. વિદ્યાર્થી મિત્રો તારંગા હિલ્સ. ખાખરીયા ટપ્પો પૂછાઈ શકે કે કયા વિસ્તાર ખાખરીયા ટપ્પા તરીકે જાણીતો હોય તો મહેસાણા જિલ્લાનો વિસ્તાર તારંગા હિલ્સ. વિદ્યાર્થી મિત્રો માટીના પહાડો, લીલાછમ શાકભાજીથી મગતો વિજાપુરનો પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો જ્યાં શ્વેત ક્રાંતિનું સર્જન થયું દૂધસાગર ડેરી. વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલી છે તો મહેસાણામાં. ઓઇલ સિટી તરીકે ઓળખાતો પ્રદેશ છે ઓએનજીસીની તેલ કુવા સુવિખ્યાત બનેલા જિલ્લો. પ્રાચીન અને આધુનિક સાંસ્કૃતિક ધરોહર જાળવીને બેઠેલો જિલ્લો એટલે મહેસાણા જિલ્લો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે. પુરાતત્વવિદોના મતે સૌપ્રથમ માનવ જીવનનો મહેસાણામાં જ ધબકતું હતું. મહેસાણા જિલ્લા મથકથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા લાખણાજ ગામમાં અંધારિયા ટીબ્બા ખાતે ઉત્પન્ન કરતા પુરાતત્વવિદોને 2 માનવ હાડપિંજર અહીંથી પ્રાપ્ત થયા હતા, જે માનવ ઇતિહાસની સાક્ષી પૂરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે લાખણજ એક પુરાતત્વીય સ્થળ તરીકે જાણીતું. પુરાતત્વવિદોએ અહીંથી માનવ હાડપિંજર શોધી કાઢ્યું હતું. 2 માનવ હાડપિંજર ક્યાંથી? લાખણજ. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે જે માનવના ઇતિહાસની સાક્ષી પૂરશે. પુનાની ડેકન યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ રોબર્ટ બ્રુસ ફૂટ વગેરે વિસ્તૃત શોધખોળ કરીને વિજાપુર તાલુકાના કોટ પેઢામણી રામપુરા ગામે સાબરમતીના કોતરોમાંથી તામ્ર અવશેષો પણ શોધી કાઢ્યા. વિદ્યાર્થી મિત્રો કોને? ડેકન યુનિવર્સિટીએ પરીક્ષામાં પૂછાઈ શકે. ક્યાંથી? તાલુકામાં વિજાપુર તાલુકાના કોટ પેઢામણી અને રામપુરા ગામ ખાતે સાબરમતીના કોતરોમાંથી તામ્ર અવશેષો પણ શોધી કાઢ્યા હતા. શોધખોળોના અંતે અહીંથી પથ્થરના અવશેષો મળી આવતા આશરે 50,000 વર્ષ પહેલાં પાષાણ યુગનું માનવ જીવન મહેસાણા જિલ્લામાં પાંગર્યું હશે તેમ સાબિત થયું હતું. પુરાતત્વવિદોના માને છે કે ભારતના અન્ય રાજ્યો કરતાં સૌ પહેલાં આદિમાનવ પ્રાદુર્ભાવ ગુજરાતના મહેસાણામાં થયું છે. આ દૃષ્ટિએ ગુજરાતનો પ્રાયોગિક ઇતિહાસમાં મહેસાણો સુવર્ણપૃષ્ઠ સમાન છે. વિદ્યાર્થી મિત્રો કેવો સુવર્ણપૃષ્ઠ સમાન? સાબરમતી નદીને તટે વસેલા ઘાટો વરસોડા, કોટ પેઢામણી, આગલોડ, કુદેડા, રામપુરા, લાડોલ, વલાસણા વગેરે ગામોમાં પ્રાગ ઐતિહાસિક સમયના અવશેષો મળી આવતા મહેસાણા જિલ્લાનો ઐતિહાસિક દ્રષ્ટિએ મોહેંજો-દડો, હડમ્પા લોથલ તથા રોજડીનો સમકાલીન મનાય છે. આ બધા અવશેષો હાલ
મદ્રાસ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યા છે. જ્યાં મદ્રાસ મ્યુઝિયમમાં ડૉક્ટર હસમુખ સાકડિયા જેવા મહાન સંશોધકે આ વિસ્તારમાં સંશોધનો કરીને મહેસાણા જિલ્લાને ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 500 ઈસવીની પહેલી સદી કરતાં આગળ સ્થાપિત કર્યા છે. એટલે કે આશરે 5000 વર્ષ પહેલાં અહીં માનવ જીવન ધબકતું હશે. વિદ્યાર્થી મિત્રો, એક મહેસાણા જિલ્લો કેટલો પુરાતત્વીય અવશેષો વિશે કેટલો મહત્ત્વનો જિલ્લો છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે મહેસાણાના કેટલાક પ્રદેશોમાં ઉલ્લેખ પુરાણોમાં પણ થયો છે. જેમ કે પ્રાચીન સમયમાં સાબરમતી, શ્વેતભ્રમતી, ધર્મારણ્ય ક્ષેત્ર, મોઢેરા, વિદ્યાર્થી મિત્રો, આનંદપુત્ર, હાટકેશ્વર મહાદેવ, સરસ્વતી, કુંવારકા નદીઓમાં પ્રદેશ ખૂબ જ પવિત્ર માનવામાં આવતા હતા. જૈન સ્વામીઓએ તારંગા પર્વતો પર સદીઓ સુધી કઠિન તપસ્યા કર્યાનો ઉલ્લેખ જૈન ધર્મો ગ્રંથોમાં પણ આપણને જોવા મળે છે. કે મનુના પુત્ર રાજા સયાતીએ જે પ્રદેશ ઉપર રાજ્ય સ્થાપ્યું તે પ્રદેશ આનંદ પ્રદેશ તરીકે ઓળખાયો. આનંદપુર એટલે આ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછ્યો. વડનગરને આનંદપુર જે પ્રાચીન પુરાણોમાં ઓળખાતું હતું તેની ગવાહી પૂરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કુશસ્થળી એટલે કે દ્વારિકા દ્વારમતીને જ્યારે પોતાની રાજધાની બનાવી ત્યારે તેની સરહદો છેક આનંદ પ્રદેશ સુધી વિસ્તરેલી હતી. આજે ભૌગોલિક દ્રષ્ટિએ મહેસાણા પાટણ જિલ્લો અલગ થયો છે, પરંતુ પ્રાચીન સમયમાં આ પ્રદેશ એક અખંડ હતો. તેથી મહેસાણા જિલ્લાનો ઇતિહાસ વહીવટી દ્રષ્ટિએ સોલંકીઓના શાસન સમય સુધી શરૂ થાય છે. વિક્રમ સંવત 802 ઈસવીસન 746માં ચૈત્ર સુદ બીજને શુક્રવારના દિવસે વનરાજ ચાવડાએ અણહિલવાડ પટક એટલે કે અણહિલ પટક પાટણની સ્થાપના કરી અને પાટણનો પાયો નાખ્યો હતો. કારણે ઈસવીસન 746માં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વનરાજ ચાવડા પછી મૂળરાજ સોલંકી, જયસિંહ ભીમદેવ સોલંકી, કુમારપાળ સોલંકી જેવા સમર્થ શાસકોએ પણ પાટણની કીર્તિ ધજાને ચોતરફ ફરકાવી. વિદ્યાર્થી મિત્રો, આપણે મહેસાણા જિલ્લાનો જે ભણવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મહેસાણા શહેરની મધ્યમાં છેલ્લા 650 કરતાં પણ વધુ વર્ષથી એક અખંડ જ્યોત જળતી રહે છે. આ જ્યોત મહેસાણા શહેરની સ્થાપનાની એકમાત્ર સાક્ષી છે. વનરાજ ચાવડાના વંશજ રાજપૂત કુળના મેસાજી ચાવડાએ વિક્રમ સંવત 1414માં ભાદરવા સુદ દસમ, કારણ ભાદરવા સુદ દસમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિક્રમ સંવત 1414માં ના રોજ માતાજીની સ્થાપના કરીને શહેરને વસાવ્યાની પ્રથમ ઈંટ અહીં મૂકવામાં આવી. મેસાજી ચાવડાએ ગામ વસાવ્યું હોવાથી મહેસાણા તરીકે જાણીતું થયું. વિદ્યાર્થી મિત્રો ખાસ રાખજો, કારણ ભાદરવા સુદ દસમના દિવસે મહેસાણા જિલ્લાની એક સ્થાપના થઈ હતી. કોણે કરી હતી? તો મેસાજી ચાવડાએ. જે યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. સોલંકીઓ તેમજ સુલતાનોના સમયમાં પણ તે ટકી રહ્યું. મરાઠા સરદારજી પિલાજીરાવ ગાયકવાડ શાસન ઈસવીસન 1730માં બાબીઓ પાસે વડોદરા અને ડભોઈ જીતી લીધું હતું. એ પહેલાં મરાઠા સરદાર કથાજી કદમને સેનાના ઈસવીસન 1726માં વડનગર ઉપર પણ આક્રમણ કરીને વડનગરને બાળ્યું હતું. કોને? મરાઠા સરદાર કથાજી કદમને. દામાજીરાવ ગાયકવાડે વિસનગર પાસે બાબીઓ ઉપર ચડાઈ કરી હતી. કોને? દામાજીરાવ ગાયકવાડે, જેમાં જોરાવર ખાન બાબીનું મૃત્યુ પામ્યું હતું. ઈસવીસન 1766માં વિસનગર, વડનગર, ખેરારુ, મહેસાણા, વિજાપુર, પાટણ હરિજનો ઘણો ભાગ ગાયકવાડનો તાબે થતાં ઈસવીસન 1766માં પાટણ ખાતે નવી રાજધાની બનાવી. પરંતુ તેના 2 વર્ષ પછી ઈસવીસન 1768માં દામાજીરાવનું મૃત્યુ થતાં પાટણની રાજધાની ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1785માં મલ્હારરાવ કડીની જાગીર મળતા ઉત્તર ગુજરાતનું વડું મથક કડી બન્યું હતું. વિદ્યાર્થી મિત્રો, કોને? મલ્હારરાવની એક કડીની એક જાગીર મળતા તે સમયે કિલ્લે કડીના નામે તે ઓળખાતું. અહીંથી આખા ઉત્તર ગુજરાતનો વહીવટ ગાયકવાડો કરતા હતા. ક્યાંથી? વિદ્યાર્થી મિત્રો, કડી. યાદ રાખજો, કડીથી આખા ગાયકવાડો વહીવટ કરતા હતા. ઈસવીસન 1902 સુધી કડીની આણ વર્તાઈ હતી. ત્યારબાદ ઈસવીસન 1935માં કડી પ્રાંતની ખસેડીને મહેસાણા
લઈ જવાતો મહેસાણા પ્રાંતની રચના થઈ માટે એ માનવામાં આવે છે 1887માં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મહેસાણાથી વડનગર સુધી ગાયકવાડની રેલવે લાઇન નાખી હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 1887માં મહેસાણાથી વડનગર સુધી ગાયકવાડે રેલવે લાઇન નાખી હતી. અમદાવાદ દિલ્હી લાઇનનું પણ તે વડું મથક બનતા કડી સાઈડમાં પડી ગયું હતું. વિદ્યાર્થી મિત્રો રેલવે જંકશનના કારણે મહેસાણામાં અણધાર્યો અને અદ્ભુત વિકાસ થયો હતો. વિદ્યાર્થી મિત્રો મહેસાણા પ્રદેશમાં 56 દુકાળ પડતા ગાયકવાડે પ્રજાજનોને રોજગારી મળી રહે તે હેતુથી રાજમહેલ પણ બંધાવ્યો હતો. ઈસવીસન 1902 પૂર્ણ થતાં રામોસણા ટેકરી પર રચાયેલા આ રાજમહેલ મહેસાણા શહેરની આગવી ઓળખ અને આગવી શાન છે. સન 1967માં દૂધસાગર ડેરીની સ્થાપના થતાં મહેસાણા જિલ્લા વિશ્વમાં શ્વેત ક્રાંતિનો વિદ્યાર્થી મિત્રો શ્વેત ક્રાંતિનો જનક બન્યો અને ONGC જિલ્લા મિલ્ક સિટી બાદ ઓઇલ સિટીનું બિરુદ અપાયું. પશુપાલન ક્ષેત્રે નામના મેળવનારા મહેસાણા જિલ્લો વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ IMP બનશે. તો મહેસાણા જિલ્લો રાજકીય પ્રયોગશાળા સહકારી પ્રવૃત્તિનો જનક અને શિક્ષણનો સારથી તરીકે આજે પણ એટલો પ્રચલિત છે. વિકાસ અને પ્રગતિના ક્ષેત્રે આ જિલ્લો હરણફાળ ભરી છે અને એનો વિકાસ રોકેટની ગતિએ નહીં પણ જેટની ગતિએ થઈ રહ્યો છે. તેથી જ મહેસાણા મોખરે છે. વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક સ્થાન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનો પ્રયત્ન કરશું કે પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો કે મહેસાણા જિલ્લાનો ઇતિહાસ શું છે, મહેસાણા જિલ્લામાં પ્રાગ ઐતિહાસિક કાળના કેવા બધી વસ્તુઓ મળી, કઈ રીતે મહત્વનું હોય વિદ્યાર્થી મિત્રો, ખનિજો કઈ છે વિદ્યાર્થી મિત્રો, કોણે સ્થાપના કરી વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષાને કયા કયા વંશજો અહીંયા આવી ગયા મહેસાણા જિલ્લામાં અને તેને ત્યાં કયા પુરાણમાં પણ કઈ રીતે મહત્વ છે. મહેસાણા જિલ્લો આનંદપુર કે વડનગર તરીકે ઓળખાતો આનંદપુર જે પણ પુરાણોમાં એનો ઉલ્લેખ છે. તો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP હોય એ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં લગી તમને મને વિડીયો ગમતો હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો કે બીજા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે તેને શેર કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.